યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. આ વિદ્યા મેં આજ હોય મારા ભણતર ભણે પછી એને આંકડાનું એટલે કે શબ્દનું જ્ઞાન મળે. ઈથી વધારે ભણે એટલે કોમ્પ્યુટરનું એવું બધું જ્ઞાન મળે. પણ દુનિયામાં બે વસ્તુ એવી છે બેન, બેન એટલે કહું વાળતરાના છે, અમારે એની કોર છે એટલે હવે તમે જીધું, હવે ભાઈ ભાઈ ગયા, હવે પ્રવાહ આની કોર હાલ છે. દુનિયામાં બે વસ્તુ, એક ડોક્ટર ને એક વકીલ. ઈ ફેસ વોશ જેને કહેવાય, મોઢાની રેખા જોઈને ખબર પડી જાય કેટલા માલવાળા છે. ઈ પ્રમાણે કેસ દાખલ થાય. ભગવાન આગળ ઈ આમ નજરો નજર જોયું તો વકીલ સાહેબ ને આમ ફેસ વોશમાં કેટલાક તૈયાર છે. ઈ 500 રૂપિયા લેવા ગયો હું કહું આલા છોકરાને અમારે ગોપીએ ઝુલાવ્યા, મારા બેનના રૂપિયા 500 તમારે એના નામના દેવાના. પેલા જરા કસાશ કરી આમ નજર કરીને બેનને આંખનો મરોડ બદલાનો ફટ નીકળી ગયો. આમ આમ આંખ હતી તો આમ મરોડ બદલાનો ને આને ફેસ વોશમાં ખબર પડી પડે. એવા મારા બેન તનુજા બેન એના તરફથી 500 રૂપિયા ગોપીને ઝુલાવવાના મળે છે. એવું જ મારે ગજણા ગામ અને અતુલભાઈ સાપર ગામ, સાપર વાળા અતુલભાઈ તરફથી जिसका कोई नहीं उसका खुदा होता है. અત્યાર સુધી કોઈએ મારી કદર નથી કરી, પણ અતુલભાઈ સાપરવાળા એને મારી કલાની કદર કરી અને 200 રૂપિયા આપ્યા. અને અમારે ગજણા ગ્રામ ભૂરા ગ્રુપ ગજણા અને અમારે હર્ષના ભાઈબંધો જે પ્રસાદી આપણે બધાને લેવડાવી એવા પીરસણિયા હરથિયા ભાઈઓને તાળીઓના ગગડાથી વધાવો, કેમ કે પ્રસાદ દેવો એ બહુ મોટી વસ્તુ છે. એવા અમારે ભોરા ગ્રુપ એના તરફથી અમારી ગોપીની કલાની કદર કરી અને 500 રૂપિયા ખુશી ભેટ અમારે હેત ગોપીને આપે છે. બોલ ગિરિરાજ, ગિરિરાજ બોલ, ગિરિરાજ બોલ, ગિરિરાજ બોલ, ગિરિરાજ. ઉભારી ઉભારી 1 કલાકે એકવાર તમારે જય બોલવાનો વારો આવે. રમવાનું અમારે, ગાવાનું અમારે, સકડિયું ફરવાની અમારે, તબલા પેટી વાજિંદ્ર બધી વગાડવાની અમારે, કાંઈ બધી અમારે કરવાની. 1 કલાકે એકવાર તમારો જય બોલવાનો વારો આવે ને તમે જય ન બોલો ને એટલે તનુજા બેન અમને શંકા જાય. અમે અમારી મમ્મીને લોન ઉપર આવ્યા છીએ, અમારા હપ્તા બાકી છે, ઈ હાટવા કાંઈ થતી છે બધી. એટલે બોલ ગિરિરાજ. હા આવો ટવકો કઈક થાય તો મજા આવે એમ. ધન્યવાદ ને પાત્ર છે જામનગરનું વેરાવળ સાપર. સાપર ને આંગણે લગભગ 12 થી 14 વર્ષ ત્યાં પ્રોગ્રામ કર્યો હતો અમે. વીરજી બાપા બોડા પરિવાર અને એવા જ અમારે જો કે ઘણા મિત્રો છે, પણ ઈમાનો કે તું એક કલાકાર છે ત્યાં કે અમારે અહીંયા પ્રોગ્રામ કરી ગયા. હું કે એ બાપા જૂનું થઈ ગયું. એવા અમારે અશોકભાઈ બોડા ધન્યવાદ ને પત્ર છે, કલાની કદર કરી અને 500 રૂપિયા ખુશી ભેટ શશિકાંતભાઈ બોડા એમના તરફથી સુંદર મજાની પદની રજૂઆત એ કે નથી બોલાણું એની રજૂઆત કરવાના 200 રૂપિયા ખુશી ભેટ આપે છે શશિકાંતભાઈ. આ લેસન અઘરું છે હો ભાઈ. વકીલ સાહેબ ગમે એટલા સોપડા ઉતારીએ ને એ હેલું છે, આ અઘરું છે. ધન્યવાદ ને પાત્ર છે અમારે શશિકાંતભાઈ ને. એટલે આપણે નામ સ્મરણનો મહિમાની વાત કરી હતી. જોકે કોઈને બોધ દેવા હું આવતો નથી, હું કારણ કે શીખવા આવું છું. અને મને ઘણું જે પાટીદાર સમાજમાંથી શીખવા મળ્યું અને એમનું હું પાલન કરું છું. નીતિ નિયમમાં રહેવું એ આપણું કર્તવ્ય છે. એટલે પદની સુંદર રજૂઆત જોકે સમયને ધ્યાનમાં રાખી કાર્યક્રમ પીરસવામાં આવશે. આ પદ પૂરું થાય એટલે ભગવાન કૃષ્ણની ઝાંખીના માહોલ તરફ આપણે જાહું, પછી આપણી જેવી મોજ. तो वल्लभ प्रभु की औषधि
અરે વૈષ્ણવો ખરી નીતિથી ખાય આ અંગ પીડા એને વ્યાપે નહીં તો મહારોગ મટી જાય. નામની અંદર એટલી તાકાત છે મિત્રો કે હરતા ફરતા તમને કહું નામ સ્મરણ શ્રી કૃષ્ણ શરણમ મમ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા પછી જો આ કંઠસ્થ હોય તો મહારોગ પણ મટી જાય. સાખીના શબ્દ એમ કહે છે એટલે કેવું પડે છે કે શ્રી વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા. વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા. ક્યાં હતી ને ક્યાં મુજને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા. ક્યાં હતી ને ક્યાં રે મુજની લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા. આ મોજ હા. નાવ મારી તે મૂકી મધધારમાં. નાવ મારી તે મૂકી મધધારમાં. જમુનાજીના ઘાટ પર મને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા. જમનાજીના ઘાટ પર મુનિ લઈ ગયા. કાનમાં કંઈક કહી ગયા. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર મુજને દઈ ગયા. શ્રી કૃષ્ણ શરણમ મંત્ર મુજને દઈ ગયા. નામ સ્મરણનો મહિમા મેં કીધો ને કે શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર. વિરાટથી અમે સુરત પ્રોગ્રામમાં ગયા, તમે બધા આવ્યા હતા અને રસ્તામાં જે હોટલ આવી ત્યાં તમને કોઈ જામનગર થી બેટીજી સુરત જતા હતા. દ્વારકાના બેટીજી સુરત એ પણ ત્યાં પધરામણી થઈ હતી એટલે રસ્તાની અંદર હોટલની અંદર અમારો ભેટો થઈ ગયો. એક ભાવ છે, પ્રેમ છે, શરણ સ્પર્શ કર્યા, અમને ઉપેણો ઓઢાડ્યો એનું મિત્રો મને ગૌરવ છે. હે? આપણી અંદર વિલ પાવર નથી. આપણે ઘણા બધા કહીએ સમજદાર વર્ગ મળ્યો એટલે કહેવાનું મન થાય કે પૃષ્ટિ માર્ગનો આપણે વિલ પાવર નથી એટલે આપણે પાછળ છે. આપણે ઘણા કહીએ કે ઓલો માર્ગ, ઓલો ધર્મ એટલો ફૂલો ફાયલો, આ ધર્મ એટલો ફૂલો ફાયલો. વલ્લભપુરના બાળકોએ મહેનત કરી, પૃષ્ટિ સંસ્કાર ધામ ખોલ્યા. હે? વીઆઈપી હોટલ જેવા પૃષ્ટિ સંસ્કાર ધામ છે. પણ આપણે આનો યુઝ નથી કરી શકતા. હે? થડ પકડી લ્યો ને તો બીજી ડાયરી જવાની જરૂર નથી. એટલે કહેવામાં આવ્યું છે કારણ કે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા પછી દરેક વૈષ્ણવને બે કંઠીનો અધિકાર છે. ઘણાની અંદર બ્રહ્મ સંબંધ કરવા ખાતર કરી લીધું, માળા પહેરાય તમને તો સંકોચ લાગે, ખોટું પહેરવું. હોનાની તુલ્યની અંદર તમને કહું જે માળા છે ને એ હોનાથી પણ અધિક છે. એટલે કહેવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર મુજને દઈ ગયા. શ્રી કૃષ્ણ શરણમ મંત્ર મુજને દઈ ગયા. મંત્ર દઈને બ્રહ્મ સંબંધ આપી ગયા. વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા.
ધન્યવાદ. ભલે મારી માવડીઓ ભલે એવું છે, કારણ કે સત્સંગ જે આત્માની પાછળ વલ્લભગુરુના બાળકો પણ એમ કહે છે મારા પેડામની મનોરથ એક સત્સંગનું માધ્યમ છે. જે જીવ છે આજ આપણે એમને ઠાકોરજીના શરણોમાં સમર્પિત કરવા માટે મળ્યા છે અને સત્સંગ માણસની અંદર હોવો જોઈએ. બહેનોના સત્સંગ મંડળ આલે, અમારા ભાઈઓનો ક્યાંય નથી. હે? એટલે સત્સંગ હોવો જોઈએ જીવનની અંદર. એટલે કહેવાનું મન થાય છે સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાની ગુંજ ધામમાં ખુલી ગયા. વલ્લભ મારા કાનમાં કંઈક કહી ગયા. રાણી કુંજ ધારીમાં ભૂલી ગયા.